કા છગન કેમ છે ભાઈ? એકદમ મજામાં હો. તો હું એટલા માટે આવેલો હા. કે હું કાલે જાઉં છું શહેરમાં. મારે એક ટ્રેક્ટર લેવું છે ખેતી માટે. હમ તો તું હાલ ને મારી ભેગો. ના ભાઈ, મને ક્યાંય ગમતું નથી. કેમ? તારા ભાભીને ગયા પછી મને ક્યાંય ગમતું જ નથી. જો હું તને હવે એક વાત સમજાવું. હા. એમાં એવું છે ને કે જન્મ અને મરણ એ ઈશ્વરના હાથમાં છે. જે ગયા એ ગયા બિચારા. હવે ખરેખર મારા ભાભી જે છે ને એનો આત્મા દુઃખી થાય તને દુઃખી જોઈને. વાત સાચી છે એટલે ભાઈ. તું એવું ઈચ્છતો કે ભાભીનો આત્મા સ્વર્ગમાં છે ત્યાં એ સુખ શાંતિથી રહે. તું તારે અહીંયા ખુશ રહેવું જોઈએ, કારણ કે તને દુઃખી જોઈને એનો આત્મા દુઃખી થશે. તારી વાત સાચી છે ભાઈ, પણ મારું મન ક્યાંય લાગતું નથી. હું ભલો અને મારું ઘર ભલું, બસ. વાડીએ આટો મારીને આવું, થોડોક ટાઈમ જતો રહીએ, બાકી મને ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. બધી વાત સાચી મારા ભાઈ. હજી તું જુવાન છો, નાની ઉંમર છે. મારો એક દોસ્તાર છે ને બાજુના ગામમાં રહે છે, હા હા. એના પાડોશમાં એક સરસ મજાની સુશીલ સ્ત્રી હમણાં જ વિધવા થઈ. તો મારી એવી ઈચ્છા છે દોસ્તાર તારે ગોઠવી નાખીએ. ના ભાઈ, મારે હા. બીજા લગ્ન કરવાની ગણતરી છે જ નહીં. એવું ના હાલે મારા ભાઈ, આખી જિંદગી પડી છે હજી, કેમ જશે જિંદગી? કાંઈ વાંધો નહીં, ભગવાનની ભક્તિ કરી, પ્રભુનું નામ લઈ અને મારી જિંદગી વિતાવી દઈશ. હવે મારે બીજા લગ્ન નથી કરવા ભાઈ. હું એકલો બરાબર છું. બહુ બેટા, ચા લઈ આવો તો, મહેમાન આવ્યા છે. હજુ હમણાં જ તો તમે ચા પીધી છે, 5 મિનિટ નથી થઈ તમારે ચા પીધી. પણ ગૌરી બહુ મહેમાન આવ્યા છે તો મહેમાનને તો ચા પાણી પાવા પડે ને. અરે આ મહેમાન ક્યાં વળી બહુ દૂરથી આવ્યા છે? આ અહીં આપણા પાસેના ગામમાં જ રહે છે અને એ તો રોજના છે. 2 દાડા થાય ને તમને મળવા આવી જાય તો મારે શું ઘરના કામ છોડીને તમારી માટે ચા નાસ્તા જ બનાવ્યા કરવાના? મારે ઘણા કામ હોય, હજુ ખેતર જવાનું છે. આ તમારા ભાઈ જ મને બોલશે. અરે ગૌરી બહુ, આ મારા ભાઈ જેવો મારો ભાઈબંધ છે, મારા સુખ દુઃખનો સાથીદાર છે. મને મળવા આવે તો એને ચા તો પાવી પડે ને. તો તમારે એને મળવા અહીં નહીં બોલાવવાનું, તમારે ત્યાં જતું રહેવાનું. અને છગનભાઈ તમને ખબર ના પડે? તમારે એમને ત્યાં બોલાવી લેવાના. ખબર છે કે એકલા છે તો તમારે બોલાવી લેવાના એમને. જ્યારે ત્યારે સવાર પડે ને આ મોઢું લઈને આવી ગયા એટલે મારે ઘરના કામ છોડીને તમારા લોકો માટે ચા બનાવવાની. ગૌરી બહુ, એને તો અહીંયા કોઈ ચા બનાવે એવું છે નહીં. એમના પત્ની પણ ગુજરી ગયા છે. અહીંયા તો તમે ચા બનાવો એમ છો એટલે એ અહીંયા આવીને ચા પી જાય તો એમાં આપણું શું જાય? જતું કશું નથી, પણ મારો એટલો ટાઈમ બગડે. મારે હજુ રાંધવાનું છે અને ખેતરે જવાનું છે. મારે તો ખેતરમાંય મજૂરી કરવાની અને ઘરમાંય મજૂરી કરવાની. અને આ ભાભી મરી ગયા એમાં મારો વાંક? ભાભી હતા તો ઘરના કામ કરતા હતા, હું બહારનું કામ કરતી હતી. મારે તો હવે બેય કામ કરવા પડે છે. બહારનાય ધસેડા કરો અને ઘરમાંય કરો. અને આ છગનભાઈને તો શું છે, છગનભાઈને તો 2 દાડા થયા નહીં કે તમારી યાદ આવી જાય. ઓહો સગનભાઈ આવી ગયા. મજામાં? એ અત્યાર સુધી મજા હતી, પણ આ તમારા પગલા અમારા ઘરે પડ્યા ને એટલે બધી મજા જવો વહી ગઈ. મફતનું ખાવા આવી જ જાય. અશોક, મારા ભાઈ એવું ના બોલ. એ આપણા ભાઈ સમાન જ છે. એ ભાઈ, એ ભાઈ હશે તારો, બરોબર? મારે કાંઈ એની હારે લેવા દેવા નથી. અને આમ છે ને, આમ મફતની સાન ખાવાનું એવું કરવા માટે આપણું ઘર જ ન શોધાય, બીજે જવાય ક્યાંક. એવું ન બોલ મારા ભાઈ. મહેમાનનું અપમાન ન કરાય. આપણા આંગણે આવેલો છે, આપણે એને ચા પાણી પાવા પડે ભાઈ. 6 મહિને 8 મહિને આવે ને એને મહેમાન કહેવાય. આ 3 દિવસે આવે એને મહેમાન કહેવાય? શું કરવાનું? કાંઈ કરવું નથી. હાલો આપણે વાડીએ જઈએ. આમને તો શું છે, આ તો નવરા છે. હાલો. છગન, મારા ભાઈ, તું જરાય દુઃખ નહીં લગાડતો. નાનો ભાઈ સમજીને માફ કરી દે એને. એ તો બોયલા કરે, છોકરું કહેવાય. આ તારો ભાઈ તો સારો હતો, પણ આ ગૌરી આવી ને એટલે એનો ગુલામ થઈ ગયો છે ઘરવાળીનો, અને નીચેના પેટનો હરામી થઈ ગયો છે હાવ.
મોટા ભાઈ એટલે મા બાપ સમાન કહેવાય. અને ખરેખર આ તારી ઘરવાળી મરી ગઈ છે તો જે ધ્યાન રાખતા હોય એ લોકો એનાથી વિશેષ ધ્યાન એણે રાખવું જોઈએ. આટલા આટલું જ કહું છું કે હું તો એકલો છું, મારા ઘરમાં કોઈ છે નહીં. અહીંયા તારે તો અહીંયા આ બે વીછી છે આમ ડંખ મારવાવાળા. મારા ભાઈ બીજા લગ્ન કરી લે. મારે હા ના નથી સાંભળવી, તું વિચારજે શાંતિથી, પછી મને કહેજે બસ. કાંઈ નહીં, હું વિચારી જોઈશ. હા, અને નાનો અને- ભાઈ છે, બોલા કરે. આવો નાનો ભાઈ હોય હે, નીચ ને હરામી, બાયડીનો ગુલામ છે, બાયડીનો ગુલામ. ઓલી ગૌરી હું દેખાવડી એ છે ખબર નહીં કે એનામાં મોહી ગયો છે. અને બીજું મારા ભાઈ, મારી વાત સાંભળ. હમ. આ બે લોકોની સાથે તારી જિંદગી તો નહીં જ નીકળે. એક રસ્તો કર. આ જે કે તારું મકાન ને વડીલોપાર્જિત મિલકત ને તારા ગામડે બીજા મકાનો છે ને એ બધાનો ભાગ પાડી નાખ. એને નોખો કરી દે, તું નોખો થઈ જા. તો પણ આમ જોવા જઈએ ને, જો એ બધી તારી વડીલોપાર્જિત મિલકત વેચશો ને તમે, ગામડાની જમીન બમીન આ છે તે છે બધું, તો તારી પાસે ઘણા બધા પૈસા છે. બાકી તો આપણે આમ ગરીબના ગરીબ જ છીએ. આમ તો આપણી જમીન છે એ માં કહેવાય, ન વેચાય એને. પણ હવે લાચાર છીએ, ભાઈઓ ભાગ પાડી જ નાખતું. આની ભેગું તો આપણે રહેવું જ નથી. પણ ક્યાં જઈને રહીશું ભાઈ, એકલો શું કરીશ? હું છું ને, કહું છું કે તારા લગ્ન કરી દે હાઈ ક્લાસ. જો જમવાની ચિંતા મટાઈ જાય તારે, ઘર સાચવવાની. ઘરવાળી હશે ને તો તને એમ થાય કે હાલ હું ઘરે જાઉં. આ ચાની ના પાડી દે છે. છોકરું છે ભાઈ, અરે આ છોકરું છે, એની ઘરે છોકરા આવશે હમણાં. ઈ છોકરું છે, મારે તો મોટો છો એટલે માવતર સમજીને એને માફ કરવું ના પડે ના ને. ના, મને એ તારી વાત ગળે બેસતી જ નથી. કાંઈ વાંધો નહીં છગન, ચાલ હવે હું જાઉં છું વાડીએ, અને આપણે જઈએ પછી મળીએ પાછા સાંજે. કઈ વાંધો નહીં મારો. ઠીક છે. ચાલ, હવે છે ને હા, બધી વાત છોડ, તું કાલ મારી ભેગો શહેરમાં આવ બસ. કાંઈ નહીં, વિચારું ચાલ. હા, એટલે આપણે તારું થોડું માઇન્ડ ફ્રેશ થાય. કાંઈ નહીં, ચાલ હું વાડીએ જાઉં છું, બરોબર? ઓકે. બાપુજી, આ પેપરવાળો આવ્યો કે નહીં આવ્યો? પેપરવાળો આવ્યો? હા, પેપરવાળો ખબર નહીં કેવો છે યાર. હા ભાઈ આવ્યા. હે? હા શું એ તો હાલો ને ભાઈ, કેટલી વાર આ ઘરે ઘરે પેપર નાખે ને. ભાઈ મને એક ટાઈમ કેટલો થયો? અરે ભાઈ આ કેટલા વાગ્યા? 9 વાગે તમે પેપર લઈને આવો યાર. અમારા ઓફિસે 8 વાગે જવાના. પેપરની રાહ જોઈને મને કલાક બેસવાનું. વહેલા આવતા હોય તો તમારાથી જો ટાઈમ પર પેપર ન નાખા તો કામ કરો, બંધ કરી નાખો. અમદાવાદથી જ પેપર મોડા આવશે સાહેબ, પણ અમે શું કરીએ, અમે તો 3 વાગ્યાના જેમ બેસીએ છીએ, પણ પેપર જ વહેલું નહીં આવતું. પર યાર એક દિવસ પેપર વહેલું ન આવે, પણ રોજ રોજ તમે મોડું કરો એ થોડી હાલે. કોઈ ટાઈમ જ એડજસ્ટ નહીં થતો પેપરમાં, ડેલી adjust- વહેલું મોડું જ આવે. કઈ એડજસ્ટ કરો, અમે એડજસ્ટ કરીને થાકી ગયા હવે તો. ફરી નેક્સ્ટ ટાઈમ નહીં થાય હવે. હા તો થોડુંક હવે ઉતાવળ કરજો, બરાબર? અને પેપર આવે એટલે પેલું આપણે ત્યાં આપી જવાનું, પછી બીજાને ત્યાં આપવા ઓકે, જવાનું. સારું અરે આખા ગામમાં તમે વેચી આવો પછી છેલ્લે આપવા આવો એ થોડા સારું. સારું જાઓ હવે. હા અશોક કેમ અહીંયા બેઠો છે? કઈ થયું લાગે. જો દાદા આ તમે પેપર પાછું આવો, બરાબર? હું બકા આમ કેમ બહુ મૂંઝવણમાં એવું લાગે છે? શું થયું લે? કેમ આટલો બધો મૂંઝવણમાં લાગે છે? કઈ થયું છે? થયું હોય તો જ આમ બેઠો હોય ને ભાઈ. લે તારે વળી શું થયું? આ મારો ભાઈનો ઓલો દોસ્તાર સગન છે કે નહીં, એની લીધે. એ છગન થાળો બહુ ભારે નોટ છે હે? બધાને ગામમાં હેરાન જ કરતો હોય છે. એના ઘરે એની પાછળ તો કંઈ બાયડી કોયડા છે નહીં, અને આખા ગામને હેરાન કરે. કોક દિવસ કોઈ રહેતા જાય, ખાવાનું માંગી લે, અને પાછો એટલો ડયો છે ને હાળો કે જ્યાં જમવાનો ટાઈમ થાય લોકો જમવા બેસે એવા ટાઈમે પહોંચી જાય. એટલે શરમના મારે લોકોએ કહેવું પડે ને કે ભાઈ જમી લ્યો, ત્યાં જમી લે. ભાઈ
મારી ઘરે તો એ 3 દી આવે છે, સા ને જમવાનું ને ક્યારેક તો રોંઢે હોતી ખાય. એ પણ તારા ઘરે આવે જ એટલે છે કે એને બધું ખાવા પીવાનું મળી રહે. અમુક લોકોના જીવ જ એવા હોય. હવે ચાલો ભગવાન એની સાથે ખોટું કર્યું, એની બાયડી જતી રહી છે, પણ લોકોને થોડું હેરાન કરાય. અને ભાઈ એક વાત છે, એ જ મેં તમને કીધી જ નથી. મારા ભાભી એની લીધે જ મરી ગયા છે. લે શું વાત કરે, કેમ શું હતું? ભાઈ એ રોજ રોજ આવતો હતો, એનાથી છે ને મારી ભાભી હાવ કંટાળી ગઈ અને એણે આત્મહત્યા કરી લીધી. શું વાત કરે છે? હવે આટલું બધું નીચ અને કપટી માણસ છે ખરેખર. આવા માણસો તો દુનિયામાં ખબર નહીં ભગવાન લેતા કેમ નથી. અને ખરેખર એના પાપ જ એને નડે છે. એના મા બાપ વયા ગયા, એની બાયડી એને મૂકીને જતી રહી, એનો છોકરો એને છોડીને જતો રહ્યો, એની છોકરી સાસરે વહી ગઈ. અને કર્મ ખરાબ હોય એટલે જ ને. હા, બાકી એના કર્મો હારા કર્યા હોય તો આમ થોડું થાય. અને પૈસો ટકો છે એની પાસે, છતાં એનો જીવ એવો છે ને કે લોકોનું લઈ જ લઉં મારે. અને ભાઈ હવે એ મારી પાછળ પડ્યો છે. મારી બહેરીને તો તું ઓળખે છે ને, હે? એ તો એને આવો એમ પણ નથી કહેતી, પણ મને બહુ ડર લાગે છે કે કદાચ એકલી હશે અને એ કદાચ આમ તેમ કરશે તો. અરે ભાઈ તારી બાયડી શું, ગામમાં કોઈ એને આવકારો નથી આપતો, પણ તારા ભાઈ ખબર નહીં એની સાથે શું એટલી બધી મિત્રતા કેળવીને બેઠો છે. એ છે ને લોકોના ફાયદા જ ઉઠાવે, સમજી ગયો? એને પોતે ખર્ચ ના કરવો પડે ને એટલે લોકોને ત્યાગીને બેસી જાય. ટાઈમ થાય એટલે જમવાનો ટાઈમ થાય એટલે ચાનું. એમ એને છે ને બધા વારા બાંધેલા છે. ખાલી તમારું પૂરતું નથી. હા, આની વાતો મેં ઘણી બધી સાંભળી છે. હાલ ને ક્યાંક. અને મારો ભાઈ છે ને હાવ ભોળો પડે છે. મેં એને 17 વાર કીધું કે તમે આની હારે રહ્યોમાં, પણ નહીં, એની હારે જ રહેશે. એની લીધે તો મારી ઘરવાળી છે ને એને છે ને બહુ ખીજાય છે. અને હવે તો મારું એવું મગજ થઈ ગયું છે, હું મારા ભાઈને બહુ જ ખીજાવું. એટલે ભાઈ હું શું કહું છું કે તું જરીક એને કાંક કેને ચિંતા નહીં કર, ચાલ ને. એ છે ને મારી ઘરે આવતો બંધ થઈ જવો જોઈએ બસ. અરે ચિંતા નહીં કર. એવું હોય તો આજે હું એને મળું છું. અને એક તો એનું ઠેકાણ નથી રહેતું કે કોના ઘરે બેસી જાય. પણ જોઈએ કે ક્યાં છે શું છે, વાત કરી જોઉં છું. બરાબર? ભલે ભાઈ. સારું, ચાલો મુંજન નહીં. મારા ઘર સુધી આવ્યો છે તો ચા પાણી તો કરીને જા. હાલ. વાહ, શું કામકાજ ચાલે છે? રામ રામ. રામ રામ. શું હાલે ભાઈઓ? બસ આ કામ કરીએ છીએ. એમ? હો, શું કરીએ બીજું બોલો? અરે તારું થોડું કામ પડ્યું હતું મારા ભાઈ. કેમ, શું કામ પડ્યું અત્યારે તમારે? આવો. અરે કામ મોકલો 2 મિનિટ. બોલો. તારો કામ ધંધો તો સારો હાલે જ ને? હા હા, અમારો કામ ધંધો તો ચાલવાનો જ ને. કામ ધંધો ના કરીએ તો આજે બૈરાને ખવડાવું શું? અમારે તો તમારે જેમ થોડુંક આખો દિવસ ગામમાં રખડ્યા કરવું છે. હા, એ પણ ખરું. હવે તારું થોડું કામ પડ્યું હતું મારા ભાઈ. શું કામ પડ્યું તું બોલો તો ખરા પહેલા. એક 2000 રૂપિયા જોતા. 2000 રૂપિયા? તમારે એવી વળી શું જરૂર પડી 2000 રૂપિયાની? સેવા, ગામની સેવા. ગામની સેવા? હા તો શું કરીએ મારા ભાઈ? આ ભાઈને બિચારાને મદદ કરવાની, આને મદદ કરવાની, બધાને મારે. તો મદદ કરવાની હોય તો જાતે કમાવું પડે એટલે જાતે પૈસા ભેગા કરવા પડે. હવે લોકોના રૂપિયા ઉપર કોઈની મદદ ના કરાય. ના પણ તરત હું પાછા આપી દઈશ ને. પણ ક્યારે? હજુ ગયે વખતે જે પૈસા લીધા હતા એ તો પાછા આપ્યા નથી. એ વાતને આજે 6 મહિના થઈ ગયા અને આ પછી તમે ફરી વાર પૈસા લેવા આવ્યા. બસ મારો મોલ પાકી જવા દે. મોલ પાકીને વેચાઈ બી ગયો, એના પૈસા આવીને વપરાય વધે ગયા. હજુ સુધી મારા પૈસા પાછા નથી આવ્યા. એ સાચી વાત છે તારી, પણ એ હવે થાય તો કરી દે ને મારા ભાઈ. ના 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 ભાઈ, મારી જોડે છે જ નહીં આ વખતે. આ વખતે મારે તમને 1 રૂપિયો આપવો નથી. સારું સારું, જાઓ કોકને કામ ધંધો કરવા દો.
એ હેલો. આવો બે કેમ છે પેલા એ કે મને તો મજા છે. તબિયત પાણી કેમ છે? તબિયત તો સારી છે, પણ મારે એક વાત કહેવાની છે. એટલે બોલ ને બે કે એક હું પેલા 20,000 રૂપિયા મારી પાસેથી લઈ ગયા હતા, એ મને ક્યારે આપવાના છે? મારો હસબન્ડ છે ને મને રોજ ઉઘરાણી કરે કે પેલો સાલો નાલાયક માધર વખત 20 લાખ રૂપિયા લઈને જતો રહ્યો તો કોઈનું, એ આપણા પણ પૈસા લઈને જતો રહેશે. તો ક્યારે આપવાના છે 20,000 રૂપિયા? અરે બકા કોના આપ્યા અને તારા રહી ગયા હે? એટલે કહેવાનું મારું એ છે તે ચિંતા ન કર, જેવો મારા પૈસા આવશે હું આપી દઈશ. ચિંતા ન કરો. રોજ મારા હસબન્ડ મને પૂછીને મારી લોહી પી જાય છે. હવે તમે આપો ને તો સારું, નહીંતર પછી મારે કંઈક બીજો ઉપાય કરવો પડશે. એ બધું તો ઠીક છે, હમ. દોસ્ત કરી લે ને મારી યાર એટલે દોસ્ત આ મને ફસાવાના ધંધા કરો છો તમે? હોય કઈ મને તો એવું જ લાગે છે કે તમારી નિયત સારી નથી. તું આવી દેખાવડી તારા ધણીમાં કંઈ નહીં, મારા જેવો ધણી એવો છે તારે મજબૂત. અરે ગમે એવો છે તો એ મારો પતિ છે, અને તમારા ઉપર મારે વિશ્વાસ કરાય? કાં તમે તો આ એક નંબરના ગુંડા હલકટ નાલાયક છો. પુરુષ તો તું ને તમારા ઉપર વિશ્વાસ ના કરાય. જો સાંભળ, હમ દરેક વ્યક્તિને જેમ ભૂખ લાગે ને હમ એવી શરીરની બધી ભૂખ લાગે, પણ મને નથી લાગતી. એનું શું? દોસ્તી કરી લે, રોજ ભૂખ લાગશે, રોજ દોડતી આવી તમારી પાસે. મને બધું જ મળી રહે છે મારા પતિ પાસેથી, તો મારે તમારી પાસે આવવાની જરૂર શું? આવું કરીને મને પૈસા નથી દેવા એટલે આ બધી તમે મને લાલચ આપો છો? તારા ધણીમાં કંઈ નથી, આખું ગામ જાણે. કોણે કહ્યું? એનું દેખાવજો, મારો દેખાવજો, સમજો. દેખાવ હોય હમ. પણ અંદરની લાગણી પણ હોવી જોઈએ ને, એ તમારામાં નથી. બધી લાગણી હું વ્યક્ત કરીશ, મોકો તો દે. એમ મોકો જોઈએ? પણ તમે મને છે ને મારા પતિની જેમ સાચવી નહીં શકો. અરે રાણીની જેમ રાજ કરાવીશ ગાંડી. અરે મારા શોખ તો એટલા બધા છે ને કે તમારી લાયકાત નથી મારા શોખ પૂરા કરવાની. તને મારી શું ખબર આવે? મારી પાસે કેટલો માલ છે એ. તમે શું મારી સાથે પ્રેમ કરવાના હતા? ઓ એ ડોલા આ હું છું. અરે ઓ તો રૂપા કાંઈ- માસી ઉભા થાવ ચલો. અરે બેટા, તને ખબર છે અસાલો માદર વખત મારા 20,000 રૂપિયા લઈને જતો રહ્યો છે, હજુ દેવા નથી આવતો, એટલે હું અહીં આવી હતી. અરે આ તો ભલ ભલાના બૂચ મારીને બેઠો છે, ખાવાનાય ફાફા છે ને ખાવાનાય. લોકોના ઘરે ટાઈમ થાય ને એટલે જમવાનું શોધવા જાય, ચા શોધવા જાય, બધું શોધવા જાય. તમે આને પૈસા આપ્યા? અરે બેટા, મને ખબર નહોતી. અને આ તમારા બે વચ્ચે ચાલી શું રહ્યો છે? આ તમારે આટલો બધો ચીપક તો કેમ હતો? અરે એ મને કઈ ફસાવાના નહીં, ધંધા કરે છે. પૈસા 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 નહીં, આ એક નંબરનો ઠરકીને નાગો માણસ છે. આવા નાગા માણસ હાથે બેહાય નહીં ને તમારી છાપ ખરાબ થાય. અરે હું બરાબર, આ યાર- ગામના કોઈ બૈરાને છોડ્યા નથી એને. સમજી ગયા? અરે ઓલે મગન નથી, મગન હા એની બાયડી છે ને આના લીધે જ મરી છે. હે હા હવે તમે જાઓ, હલો મારા થોડું એનું કામ છે. ઠીક છે, પણ આને કહી દેજે મારા 20,000 રૂપિયા આપી દે, નહીં તો હા. કાલે હું પાછી આવીશ. ધ્યાન રાખી આવજે ને. લેજે. હા. એ બને મળશું તો ખરી. કાલે આવજે. ઓ નીચ પાખંડી, કેરેક્ટરલેસ. છગનભાઈ, મને એ કહો કે તમારામાં થોડી ઘણી શરમ, લાજ, હયા એવું કંઈ છે કે નહીં? शर्म उसको आए जो शर्म से शर्माए, हम तो वो बेशरम है कि शर्म भी हमसे शर्माए. હવે છોડને બેટા શરમ બરમ બધો, કામ ધંધો કરવો છું, કરવા દે ને મારો.
શું કામ ધંધો કર્યો તમે? બસ આ તમે ફક્ત અને ફક્ત પાખંડ કર્યા છે, હરામખોરી કરી છે, નીચ વેડા કર્યા છે, બરાબર. અને એના કારણે તમારો દીકરો તમારી જોડે નથી રહેતો. કેમ? કે તમારી આ ખોટી આદતોના કારણે. અને તમારી પાસે રૂપિયા છે તો લોકોના બૂથ શા માટે મારો છો? હે, તમારી પાસે ખાવાનું ખૂટે એમ છે નહીં તો કેમ લોકોનું ખાઓ છો? તારો કેમ ભ્રમ- લોકોને હેરાન કરો છો? તારો ભ્રમ છે. બધાના પૈસા પાછા આપી દઉં છું. પણ પૈસા તમારે ભેગા કરીને જરૂર શું છે? કેમ લોકો પાસેથી માંગ કરો છો? અને યાર તમે ગામના છો ને એટલે મારાથી તમને વધારે કંઈ કહેવાય નહીં. વડીલ છો, પ્રેમથી કહું છું કે આ બધું બંધ કરી દો, બરાબર. અને મારો મિત્ર છે ને ઓલો અશોક, એના ભાઈ સાથે તમારી બહુ સારી મિત્રતા છે. એ બિચારો સાવ ભોળો માણસ છે, એનો ફાયદો નહીં ઉઠાવો. એનો ભાઈ મારો ખાસ ભાઈબંધ છે. ભાઈબંધ છે એટલે તમારી નિયત એની પત્ની ઉપર ખરાબ હતી, બધી ખબર છે. એ તો બિચારો ભોળો છે ને એટલે તમને કંઈ કહેતો નથી, તમારી સાથે મિત્રતા રાખી બેઠો છે. બાકી હું તો કહું છું કે તમારા જેવા માણસોની સામે ના જોવાય. અને આજ પછી એના ઘરે જવાનું છોડી દેજો, બરાબર. અને પછી મારાથી નક્કામો માણસ બીજો કોઈ નહીં હશે તમારા માટે. પછી તમને કંઈ થાય, તમને હું સબક શીખવાડું એની પહેલાં તમે શીખ લઈ લો ને તો સારું. તારું ભાષણ પૂરું થઈ ગયું. હવે કંઈ કામ ધંધો છે? જા મારો ભાઈ જા. હું મારું ભાષણ અત્યારે બંધ કરી દઈશ. બધું સમજાઈ ગયું મને. બંધ બધું કરી સમજાઈ દઈશ. ગયું. બધું સમજાઈ ગયું. હવે તું જા. મને એટલે મારે મારી અવકાત તને દેખાડવી પડશે એમ? દેખાડજે બેટા. જો મારા મિત્રના ઘરમાં કંઈ હળી કરવાની કોશિશ કરી છે ને પછી મારાથી નક્કામાં માણસ બીજું કોઈ નહીં હોય તમારા માટે. આ બધો તારો વહેમ છે અને તને ગામના લોકો ચડાવે છે મારા વિશે. વેમ હું તમારા કાઢી નાખીશ. તમને જે વેમ છે ને કે હું બહુ હોશિયાર છું, બહુ દોઢો છું, મતલબ બહુ સાફ માઇન્ડેડ છું, હું લોકોનું કરી નાખું છું, લોકોનું ખાઈ જાઉં છું પણ લોકોને ખબર નથી પડતી, એ બધો તમારો વેમ છે. લોકો બધું જાણે જ છે પણ એ લોકો પોતાની શરમ હૈયાના કારણે તમને કંઈ કહેતા નથી. પણ તમે એકદમ નકટા થતા જાઓ છો ને, જ્યારે પાણી માથાની ઉપર જતું રહેશે ને ત્યારે તમને ખબર પડશે કે તમે શું શું ખોટા પરાક્રમો કર્યા છે. બધું સમજાઈ ગયો. હવે તારો કામ ધંધો જા બેટા. બહુ ડાયો જા. અત્યારે તો હું જાઉં છું. હા હા બસ બસ જા. તમારો પછીની વાત વાળો- પછીની વાત પછી બેટા જા. બહુ ડાયો જા. સમય આવ્યો. હાલ આવજો. જે માણસને કોઈ નથી શીખવી શકતું ને એને સમય શીખવે છે. જ્યારે સમયની થપાટ લાગશે ને ત્યારે તમને ખબર પડશે કે તમે શું શું ભૂલો કરી છે. ઘટા સાવન કી ઘટા. સગન મારું નામ છે. એને શું ખબર કે હું શું બલા છું. જો બેટા, મને 500 રૂપિયા આપો ને, મારે સગનની હારે શહેરમાં જવું છે. તમારે છગન જોડે શહેરમાં જવું છે તો મારી જોડે શું કેમ પૈસા માંગો છો? આપશે તમને છગન, લઈ જશે છગન. છગન જોડે જાવ છો ને તો છગન જ તમારા પાછળ પૈસા ખર્ચા કરશે. રખડવું છે ને પૈસા માંગવા છે. એવું ન હોય બેટા, સગનની સાથે જાઉં છું. એ કે હટવાણો બટવાણો પૈસા બાબતથી તો મારે થોડાક જોઈને ભેગા. એ તમને લઈ જ એટલે જાય છે કે પૈસા તમે ખર્ચો કરો ને એટલે એ તમને લઈ જાય છે. એ છે ને બહુ ચાલાક છે, મને બધી ખબર છે એની. ના બેટા, સગન સીધો માણસ છે, ભોળો પણ છે અને મારો ભાઈબંધ છે જીગરજાન. એ કેટલો ભોળો છે ને એ અમને લોકોને ખબર છે. આ તો તમારો ભાઈબંધ છે ને એટલે તમને ભોળો લાગે છે. એ કાંઈ ભોળો નથી. આ પૈસા ખર્ચો કરવા ના પડે ને એટલે તમને હારે લઈ જાય છે. ના ના, એવું કાંઈ નથી. એમની સાથે મને અહીંયા પણ એકલું એકલું લાગે છે. એની સાથે જાઉં તો 2 દિવસ મારો ટાઈમ પણ નીકળી જાય ને બેટા. હા તો જતા આવો ને, તમને કોણ ના પાડે છે જવાની? પણ પૈસા મારી પાસે તો પૈસા નથી. અરે પણ આપણી પાસે પૈસા છે, તમારી પાસે 500 રૂપિયા મને આપો ને. મારી પાસે 1 રૂપિયો નથી તમને આપવા માટે. તમારે જવું હોય તો જાઓ, ના જવું હોય તો ઘરમાં પડ્યા રહો. એક તો સવારે સવારે મારે આ બધા ડૂચા ધોવાના, આવી જાવ છો સવારે સવારે. અને હવેથી છે ને તમારા કપડાં તમારે જાતે ધોઈ લેવાના. હવે મારાથી આ બધું કામ નથી થતું.
ઘરનું કરો, ખેતીનું કરો, મારાથી નથી થતું હવે. એવું ન હોય બેટા. તમારા જેઠાણીના ગયા પછી આમાંય હું એકલો જ છું અને મારી જાતે કપડાં કઈ રીતે ધોઉં? હા તો કરી લો ને બીજા લગન. મારે હવે બીજા લગ્ન નથી કરવા બેટા. તમે ને અશોક છો તો મારે હવે બીજા લગ્ન કરીને શું કરવા છે આ ઉંમરે? ઘરના કામ તો કરશે, મને મદદ તો કરશે. આ એકલી એકલી હું થાકી જાઉં છું. કાંઈ વાંધો નહીં બેટા, પૈસા ન દો તો કાંઈ નહીં, હું જાઉં છું. કાયમના જતા રહે ને તો શાંતિ થાય. કાર કરી નાખ્યો છે. રોજ સવાર પડે અને આવી જાય. મારે અહીં જવું છે, તઈ જવું છે, પૈસા આલો. અશોક, બોલો મોટા ભાઈ. મારો ભાઈબંધ છે ને છગન, હા, એ શહેરમાં જાય છે. તો બહુ સારું કહેવાય. મારી ઈચ્છા એ જ છે કે એ છે ને આ ગામ મૂકીને શહેરમાં રહેવા વયો જાય. એમ નહીં અશોક, એ 2 દિવસ માટે જાય છે કામથી, તો હું પણ એની સાથે જાઉં છું એને હથવારો કરાવવા. પણ તમારે હું ત્યાં દાટી છે. અરે ભાઈ, મારું મન ક્યાંય લાગતું નથી તારા ભાભીને ગયા પછી, તો હું એની સાથે જાઉં તો મારું મન પણ હળવું રહે ને. ભાઈ, મન ન લાગતું હોય ને તો છે ને અહીં ખેતરમાં ઘડીક વહી આવવાનું, પણ એવા માણા હારે નહીં રહેવાનું. અરે ભાઈ, એ સારો માણસ જ છે, કોણ કહે છે ખરાબ છે? મારે તમને બધી વાત ન કરાય મોટા ભાઈ, બરોબર. બાકી છે ને હલકટ માણા છે આપણા ગામનો. એ તમને ખબર છે કેટલા માણાના બૂસ મારી દીધા છે રૂપિયા? એ ભાઈ, મારે 500 રૂપિયા જોઈ છે, હું તારી પાસે લેવા આવ્યો હતો. 500 રૂપિયા? હા. પણ મોટા ભાઈ, હમણાં તો ઘરે કાંઈ નથી, અને કદાચ હોય જ ને તોય તમને હું ન આપત. તમારે હા બીજા કામ માટે જોતા હોત તો ન હોત તોય તમને ગમે નથી ગોતીને આપત. પણ આ સગનારે જવાનું છે ને એ માટે હું કોઈ દિવસ નહીં આપું. ભાઈ, મેં ગૌરી બહુ પાસે પણ માગ્યા, એને ના પાડી દીધી. તું તો મારો ભાઈ છો, મને 500 રૂપિયા આપ તો હું સગનની સાથે શહેરમાં જાઉં. મોટા ભાઈ, આપણે ત્યાં ક્યાંય નથી જવું. એ કરતાં તમારે એકલાને ક્યાંક જવું હોય ને તો કયો. બાકી હું એ માટે છે ને રૂપિયા તમને નથી આપવાનો. મારા ભાઈ, એકલો તો હું ક્યાં જાઉં પહેલાં? તમારે છે ને તમને કહું છું, તમે મારી હારે વહી આવો. તમારે અહીં કામ નહીં કરવાનું, મારી હામાં બેહો. તમને મેં કોઈ દી કામનું કીધું? અરે ભાઈ, એ વાત તારી સાચી છે, પણ આજે મને જવા દે અને મને થોડા પૈસા આપ તો હું સગનની સાથે જઈ અને આવતો રહીશ 2 દિવસ. ભાઈ, તમને એકવાર મેં કીધું ને કે પૈસા નથી એટલે વાત પૂરી થઈ ગઈ. અરે ભાઈ, એવું નહીં કર મારા ભાઈ. એવા હલકટ માણા હારે જઈને તમારે કરવું છે શું? તને કોઈ ખોટું કીધેલું છે ભાઈ? એટલો હલકટ માણસ નથી, બહુ સારો માણસ છે ને મારો નાનપણનો ભાઈબંધ છે યાર. તમને ખબર છે એણે ગામમાં કેટલાના ઘર ભંગવી નાખ્યા છે? હે, આ તો તમે એક સમજદાર માણસ છો ને એટલે. બાકી છે ને આપણને બેયને એ અલગ કરત. આ તો તમે સડતા નથી ને એની વાતમાં એટલે મોટા ભાઈ, સમજ્યા? બાકી મને છે ને એ નથી ગમતો જરી કઈ. અરે મારા ભાઈ, કોઈના કહેવાથી આપણે થોડા જુદા થઈ જઈએ? મને ખબર છે મોટા ભાઈ. એટલા હલકા થોડા છીએ આપણા સંસ્કાર કે આપણે કોઈના કહેવાથી જુદા થઈ જાય? હા, મારા ભાભીના ગયા પછી પણ તમે કેટલા દુઃખી છો એ પણ મને ખબર જ છે. પણ હું કહું છું, આ સગનારે છે ને તમારે નથી જવાનું, બરોબર? મારી આટલી વાત માનો, અને એ માટે હું પૈસાય નહીં આપું. માફ કરજો મોટા ભાઈ. ભલે ભાઈ અશોક, હવે હું જાઉં છું. હા ભાઈ. હવે આ સગને તો છે ને બહુ કરી છે. મને તો થાય છે કે આ દાંતડાથી એનું માથું વાઢી નાખું. કેવું છે? આવો આવો વિજયભાઈ, કેમ છે તમને? પાક કેવો થયો છે? પાક તો સારો થયો છે, પણ આ મગનભાઈ રહ્યા કે નહીં એ સમજતા જ નથી. હા,
એને હું કહું છું કે પેલા સગન હારે રહ્યોમાં તોય રહે છે. અને આજ તો છે ને 500 રૂપિયા લેવા મારી પાસે આવ્યા હતા ઈ. બરાબર છે. પણ હું છે ને ન આપું. બોલો તમને તો આ સગનની ખબર છે ને? આ ગામનો સૌથી મોટો લુખેશ છે. હા, મને તો એમ થાય ઘણી વાર કે દાંતડાથી એનું માથું વાઢી નાખું. હા કેટલાના ઘર બરબાદ કર્યા છે એણે. બહુ. પણ મને બીજી ચિંતા એ થાય છે હા. કે તો મારી પત્નીનું શું થાય. બરાબર છે. એટલે અને તમને જ ખબર છે કે મારા મોટા ભાઈના ઘરના નથી અત્યારે. હા એટલે સમજ્યા તમે? અને તમારે કેવો પાક છે? બસ સારો છે. તો સારું. હમ. બરોબર. અને હું શું કહું, હા બોલો. ઓલા તમારી પાસે મેં 50,000 લીધા છે ને, હા હા એ આ પાકના મારે આવે ને એટલે આપી દે હો. હા ભલે ભલે. હા હું તો કેમ છે બાકી? હું જીવું છું ને હા હા. તો બસ આની માટે જ. અને તમને તો ખબર જ છે ને હમ. કે ઘણા સમયથી મારા મા બાપ અમને છોડીને ચાલ્યા ગયા છે. હા પણ મને એવું હતું કે હું તો એકલો છું તો કોણ આપશે મને, કોણ આપશે? પણ નહીં, ભગવાને ગોતી દીધું. અને એ પણ બહુ સારી છે હો. હા હા. હા, ચલો તારે મારે એટીએમ પણ એક ફેરો મારવાનો છે તો હું નીકળું છું. ચલો. એવું છે. હા આવજો. પાછા આવજો હો. હા હા આવીશ. બેસ ને. હું શું કહું છું, આ વિજયભાઈ પૈસા લેવા આવ્યા હતા? અરે ના ના, એ તો બસ મળવા માટે જ આવ્યા હતા. તો ઠીક. હું તો ચિંતામાં પડી ગઈ કે વિજયભાઈ પૈસા લેવા તો નથી આવ્યા ને. ના ના, પૈસા લેવા તો મોટા ભાઈ આવ્યા હતા મારી પાસે. તમારા પાસે આવ્યા હતા? તારી પાસે આવ્યા હતા? સવારે હું કપડાં ધોતી હતી ને ત્યારે મારી સાથે લમણાકૂટ કરતા હતા કે મને 500 રૂપિયા આપ, પેલા છગન હારે કે મારે શહેરમાં જવું છે. હવે હું એમ કહું, એ છગન હારે જાય છે શહેરમાં તો એ છગન પૈસા ના ખર્ચે એમની પાસે? 500 રૂપિયા માગતા હતા કે મારી જોડે બી જોઈએ ને. મેં કીધું એ તમને લઈ જાય છે ને તો એ ખર્ચ છે પૈસા. મેં તો 1 રૂપિયો નહીં આપ્યો. તમે આપ્યા એમને? મેં કાંઈ નથી આપ્યું. હું વાડીએ નીંદતો હતો ને તે ત્યાં આવ્યા હતા. મેં તો એને કીધું કે અત્યારે પૈસા નથી અને કદાચ હોત ને તોય હું ન આપત. હા, તમારે બીજી ક્યાંય જવું હોય તો હું તમને પૈસા આપું, પણ આ હરામી હારે જાવ છો ને એટલે હું પૈસા તો નહીં જ આપું. કંઈક કામે જતા હોય ને તો આપણે આપીએ પૈસા. આ એમને રખડવા જાય છે ઓલા ભેગું. તો અને તું કહેતી હતી કે એક હાડી તારે લેવી છે, તો વાંધો નહીં છે ને, આપણે જો કાલ ટાઈમ મળે તો કાલ, નકર પરમ દિવસે લઈ આવશું. હા હો? પણ એ છે ને થોડીક મોંઘી છે. મોંઘી? અરે કદાચ તારી ખુશી માટે મારે વેસાઈ જવું પડે ને એવી વસ્તુ લેવી હોય ને તોય હું લઈ દઈ તને. સારું સારું, તો હું એને કહી દઉં કે તું રાખી મૂકજે એ હાડી. હા, કહી દેજે. હારું હારું, હું એને કહી દઈશ હો. હા ભલે. અને હું બીજું શું કહું કે હવે તો આ લગ્નની સિઝન ચાલુ થાય છે તો તને ફઈન દીકરીના ને તું કહેતી હતી માસીની છોકરીના ને એના લગ્ન છે ન્યાય ધક્કો થાય ને. હા હા, પણ ત્યારે ઉપાધિ નહીં કરતી. ત્યાં તો છે ને આ પાકય ઊભો થઈ જાય ને હારો થઈને પૈસા આવી જાય. હા, કારણ આપણે વ્યવહાર કરવાની પડે ત્યાં. હા, ના ના, એટલે કાંઈ ઉપાધિ નહીં કરતી. બસ મને તો બસ આ એક જ આંખમાં કણાની જેમ ખટકે છે અને એ આ સગન. તને ખબર છે આ ધીરુભાઈ છે ઈ અને બાપભાઈ બે કેટલા સંપીને રહેતા હતા હા હે, તો એનો સંપ તોડ્યો હોય ને તો આ ભડવાય. તે આપણો એને જ તોડ્યો ને. એ આવ્યો ત્યારથી જ આપણા ઘરમાં આ બધું ચાલુ થઈ ગયું. જો હું તને એક વાત કહું, હું તો બહુ મોટા ભાઈ નથી કહેતો, આ તો તું હામી હોય ને તઈ જ કહેશો. આમ તો જો અમે તો અમારી છે ને રામ લક્ષ્મણની જોડી છે, સમજી? એટલે એમ કહું જ્યાં સુધી સગનનો સાથ નહીં છોડે ને ત્યાં સુધી હું એને ટોકતો રહી ખાલી, બાકી હું કાંઈ નહીં કહું. હાલ તો મારે પેલા કરશન કાકા ત્યાં જવાનું, ત્યાં જરીક જાતો આવું. હા હા, હો? મારે બહુ કામ હા, પડ્યા છે. ભલે. આવો આવો મગર.
કેમ છે ભાઈ સગન મજામાં ને? મારા ભાઈ મજામાં? મજામાં હો ભાઈ. હવે મેં તને કાલે વાત કરી હતી ને હા કે આજે આપણે શહેરમાં જવાનું છે. હા. મારે ટ્રેક્ટર લેવું છે. હમ. તું પણ મારી ભેગો હાલ. અને મારી પાસે 1.5 લાખ રૂપિયા તો પડ્યા છે. હમ. સાલો 50,000 રૂપિયા ઘટે છે. હમ. તારી પાસે હોય તો 50 કરી દે ને મારા ભાઈ. અરે ભાઈ મેં 500 રૂપિયા અશોક પાસે માગ્યા, ગૌરી પાસે માગ્યા. 500 રૂપિયા મને નહીં આપ્યા તારી સાથે આવવા માટે ભાડાના. તો યાર 50,000 રૂપિયા તને ક્યાંથી આપું? 500 રૂપિયાના પણ મારે ફાફા પડી ગયા છે અત્યારે. બહુ કર્યું મારા ભાઈ. તને મેં કીધું ને કે તું તારી જે કંઈ માલ મિલકત છે ને એના ભાગ પાડી નાખ. તારી વાત સાચી છે ભાઈ, પણ હવે તો? શું કરું અત્યારે હું? સમજતો જ નથી તું. 500 રૂપિયા જે નથી આપતો તને આ ભવિષ્યમાં તને શું હેલ્પ કરશે મને કે? તારી વાત સાચી છે ભાઈ. હવે એ બધું તો ઠીક છે, હા, પણ ઓલા જમીનના 2 લાખ રૂપિયા આવ્યા છે એ ક્યાં? એ અશોકના ખાતામાં પડ્યા છે, મારી પાસે કાંઈ નથી. તું કેમ આટલો બધો ભરોસો રાખે છે એની માથે? હે? નાનો ભાઈ છે ને મારો. નાનો ભાઈ તને 500 રૂપિયા નથી આપતો. ક્યારેક તો આપશે ને ભાઈ, સમજશે ત્યારે. અત્યારે નહીં એ ભાઈ તો કાંઈ નહીં, નાનો છે. જો સાંભળ મારા ભાઈ, હા બોલ. ખોટું નહીં લગાડતો. હા બોલ બોલ. 2 લાખ રૂપિયા જે જમીનના આવ્યા હમ. એમાંથી અડધો ભાગ તારો હોય કે નહીં? હા હોય ને. તો 1 લાખ રૂપિયા લઈ લે. જે માણસ તને આજે 500 રૂપિયા નથી આપતા, હે, એ તને ભવિષ્યમાં શું તને હેલ્પ કરશે? ભિખારી બનાવી દેશે, રોડ પર મૂકી દેશે. મારે કંઈ નથી સાંભળવું મારા ભાઈ. તું ગમે એમ કરીને તારા ભાગ પાડી લે. હા ભાઈ, મારો ભાઈ નાનો છે. આમે તારા ભાભીને ગયા પછી મારા અશોકને ગૌરી સિવાય મારું છે કોણ બીજું? એ ક્યારેય એવું નહીં કરે. મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે ભાઈ. મારા ભાઈ એ તારા નથી, અને તારું ઘરનું માણસ હોય ને એ જ તારું કહેવાય. એટલે તો કહું છું કે તું લગ્ન કરી લે બીજા. ના ના ભાઈ, અશોક એવું ક્યારેય ના કરે. મને ઘરની બહાર ના કાઢે ભાઈ. હવે આને ભરોસાની ભેંસ પાડો જાણશે ને ત્યારે ખબર પડશે. ના ના, હા હા, તને ભરોસો ન હોય તો કાંઈ નહીં, પણ મને મારા અશોક ઉપર પૂરો ભરોસો છે. અશોક ઉપર ભરોસો રાખવા જેવો નથી. જ્યારે સમય આવશે ને કે તને રોતા નહીં આવડે. ના ના, એવું ન હોય. મારા દોસ્ત ભાઈ છે ગમે એમ તોય. આ ભાઈ નથી, તારો દુશ્મન છે, દુશ્મન. હાવ ભોળોનો ભોળો રહ્યો હતો, કંઈ સમજતો નથી. છગન, તું એને દુશ્મન કહી શકે, પણ મારે તો માનો જીણો ભાઈ છે. હું કઈ રીતે દુશ્મન કહી શકું એને? છાપા વાંચે? છાપું કેટલા કિસ્સાઓ એવા આવે છે કે ભાઈએ ભાઈનું મર્ડર કર્યો મિલકત માટે. આ તો લાલચુ છે, ચા નથી પીવડાવતો મને. જે માણા સમય છે ને ભાઈ, સમયને માન હોય. એક દિવસ એને પણ સમજણ આવી જશે. તું નહીં સમજે. જો હજી મારો ભાઈ નાનો છે, મોટો થાય એટલે સમજી જશે બસ. અરે મારા ભાઈ, એના ઘરે છોકરા આવશે હમણાં. એ નાનો કેસ તું એને. કાંઈ વાંધો નહીં ભાઈ, ટેન્શન નહીં લે. ચાલ હવે આપણે શહેરમાં જવાનું છે તો જઈએ ભાઈ. તને ઠોકર લાગશે ને ત્યારે જ સમજાશે. ચાલ. કાંઈ નહીં ભાઈ, એવું ના હોય. ચાલ. અશોક, એ અશોક. હા મોટા ભાઈ. શું મોટા ભાઈ? શું મોટા ભાઈ, શું થયું? અને આટલા મોટા અવાજે કેમ બોલાવો છો? થવાનું શું હતું? કાંઈ નહીં, પણ હવે મેં એક નિર્ણય લીધો છે કે જે ઓલી જમીનના પૈસા તારા એકાઉન્ટમાં પડેલા છે ને એમાંથી 1 લાખ રૂપિયા મારો ભાગ આપી દે. 2 લાખ રૂપિયા છે ને એમાંથી. અરે મોટા ભાઈ, એ પૈસા આપણા તો છે, એમાં ભાગ પાડવાની ક્યાં જરૂર છે? આપણા નહીં, તારા છે. નાના મોટા ભાઈ, એ આપણા જ છે. નહીં, મેં તમારા બંને પાસે, તારી પાસે ને ગૌરી પાસે 500 રૂપિયા શેરમાં જવા માટે માંગ્યા
તો તમે મને 500 રૂપિયા ન દીધા તો મારા લાખ રૂપિયા ક્યાંથી થઈ ગયા? અરે મોટા ભાઈ, તમે એક ઝેરીલા માણસ સાથે જતા હતા એટલે મેં ન આપ્યા. અને કદાચ તમારે ગોકુળ મથુરા જવાનું થાત ને તો તમારે કદાચ 10,000 રૂપિયા જોતા હોત ને તોય હું તમને આપત. નહીં, ગોકુળ મથુરા શું 10,000 શું, તમે હું મરી જાઉં ને તો મારા મોઢામાં પાવલી પણ મૂકો એમ નથી. બેયની નીતિ એટલી ખરાબ થઈ ગઈ છે. અરે મોટા ભાઈ, મને લાગે છે કે આ નક્કી સગને તમારા કાનમાં ઝેર રેડ્યું છે. એ જ હોય ને, બીજું કોણ હોય? એ જ હોય. એમની જોડે મેં કહ્યું તું ને, એમની સાથે જશે ને આવું જ થશે. અરે મારા કાનમાં સગન શું ઝેર રેડવાનો? તો હું નાનો છું હવે, મારામાં એટલી બુદ્ધિ નથી કે તમારા જેઠાણીના ગયા પછી તમે મને કેટલો હેરાન કરો છો. ખાવાના નેઠા નહીં, પૈસા નહીં આપવાના, ક્યાંક જવું હોય તો મારે ભીખ માગવાની. મારે હવે કાંઈ કરવું નથી. મને મારા લાખ રૂપિયા આપી દો, સરખે ભાગે ભાગલા કરી નાખો, બસ હું મારી રીતે જીવી લઈશ. મોટા ભાઈ, તમે તમારી રીતે જીવી લેશો એટલે તો પછી આ ઘરમાં અમારો આધાર કોણ? હા, આ ઘરનો બધો વ્યવહાર હું કરું છું, પણ તમને ખબર છે ને કે તમને પૂછ્યા વગર હું કોઈ કામ કરું છું? હે, ખાલી પૂછવાથી જિંદગી નથી જતી રહેતી અશોક. પૈસા જોઈએ, ખાવા પીવાનું જોઈએ, કોઈ સાર સંભાળ લેવાવાળું જોઈએ. તમે કોઈ દી મને પૂછ્યું કે ભાઈ તમારે કેવી રીતે જીવો છો, તમારી હાલત શું છે, કેમ છો, ક્યારે પૂછ્યું તેને ગૌરીએ કોઈ દી? અરે મોટા ભાઈ, આજ દિવસ સુધી મેં તમને કોઈ ખેતરનું કામ કરવા દીધું છે? હે, તમને મેં એમ જ કીધું છે કે તમે રાજી ખુશીથી રહ્યો બસ, અને આરામથી રોટલો ખાવ. બીજું મેં તમને કોઈ દિવસ કાંઈ કામ સીંધ્યું? વાહ અશોક વાહ, તું તો જાણે હા અજાણ હોય એવી વાત કરે છે. આટલો હેરાન કરે તોય તું એમ કહે છે કે ખુશીથી રહ્યો. આને ખુશી કહેવાય? અને જો તમને આમ એકલાપણું લાગતું હોય તો ક્યાંક તમારી વાત આકું અને તમારા લગ્ન કરાવું. બોલો. નહીં અશોક, મને ગામમાં બધાએ સગાવાલાએ બધાએ કીધું હતું કે તું બીજા લગ્ન કરી લે, પણ મેં બધાને ના પાડી કે મારે લગ્ન નથી કરવા, મારો અશોકને ગૌરી છે, મને સાચવશે. પણ મને નહોતી ખબર કે તમે આવું કરશો મારી સાથે. મોટા ભાઈ, હજી એક વાર કહું છું કે આ ઝેર કાનમાં જે તમારા પડ્યું છે એને બહાર કાઢી નાખો ને. જો આ વાતનો જ મને ડર હતો કે આ હરામી સગન છે ને એ આપણા બે ભાઈઓને પ્રેમથી રહેવા નહીં દે, અને આજે એ જ બન્યું. જો આ તમારી નજર સામે. અશોક, મેં બહુ સહન કર્યું યાર, પણ તારે થોડું સમજવું જોઈતું હતું ને. અને ગામ શું મારા કાનમાં ઝેર રેડવાનું હતું? આ તો મેં નિર્ણય લીધો છે કે હવે મારે તમારાથી અલગ થઈ જવું છે, મારો ભાગ લઈને, બસ. સારું મોટા ભાઈ, હું આજે જ બેંકે જાઉં છું અને તમારા પૈસા તમને આપી દઉં છું. કાંઈ વાંધો નહીં અશોક, પૈસા આવી જાય એટલે મને બોલાવ, હું આવું છું પૈસા લેવા પાછો. હું જાઉં છું. હવે રડવાથી શું ફાયદો? ભાઈને જે નિર્ણય લેવો હતો એ તો એમણે લઈ લીધો. હવે આખા ગામમાં આપણી વાતો થશે કે આ લોકોએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અમને. તે જોયું ને કે આ સગનના લીધે કેવું છું કે આ મારા મોટા ભાઈ કે જે રામ જેવા છે એનાથી મને અલગ કર્યો. એટલે જ હું કહેતો હતો કે આ માણસ હાવ હરામી છે. એ તો તને ખબર છે ને? ખબર છે એટલે જ તો કહેતી હતી. અને જોજો આખા ગામમાં એ જ વાતો ફેલાવશે બધે કે આ બે જણાએ ધક્કો મારીને કાઢી મૂક્યો આને. આજ મોટા ભાઈ મારા બાપની સ્થાને છે. સારું સમજો, તું મોટા ભાઈનું રાન જેવો. હું છે ને ત્યાં સુધીમાં બેંકમાંથી પૈસા લેતો આવું છું. હા, ડાયરી અહીંયા જ પડી છે ને? હા. જો રૂપા, હું કાલ શહેરમાં ગયો હતો, ત્યાંથી તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ લઈ આવ્યો હતો. શું લાવ્યો છો? હા હા, આંખો બંધ કર અને તારો હાથ દે. ઓહો, તારો હાથ દે.
હવે આંખો ખોલો. વાવ સોનાની વીટી ગાંડી. વાહ, સરસ લાવ્યા. તો કહું છું મારી દોસ્ત બની જા. અચ્છા હા બની જા ને. શું વાંધો છે? કોઈ જોઈ જાય તો અરે. કોઈને ખબર પડી જાય તો રૂમમાં કોણ જોશે તારો બાપુ? મને બીક લાગે. અરે એમાં શેની બીક આવે? આ ઉંમરે શેની બીક? પહેલી વાર ભેગા થતા હોય તો બીક લાગે? હે હવે શેની બીક લાગે? સરસ લાવ્યા હો. વીટી તો? સરસ લાવ્યા. બહુ મસ્ત આવી. તાલી પપ્પી કરી દે. મને શરમ આવે. એવું? ચલા હું કરી દઉં. બસ તો મને એકલી મળીને. હા મળું તો ખરા હે પણ કોઈ જોઈ જાય તો અરે રૂમમાં કોણ જોઈ જશે? કરો ઊભી કરો. આવો મગનભાઈ આવો આવો. શું છે આ છગન બધું? અરે તું ક્યારે આવીને ઉભો રહી ગયો? અરે છગન આ શું છે બધું આ ઉંમરે? આ નો સારું લાગે ભાઈ. મારા ભાઈ કંઈ નહીં, તું જે સમજે છે એવું કંઈ છે નહીં. આ તો પૈસાની અને વ્યવહારની વાતચીત ચાલતી હતી. ના ભાઈ મેં જોયું. જો મારી વાત સાંભળ, તારે જેમ નથી ઘરવાળી એમ મારે પણ નથી, પણ જે સારું લાગતું હોય સારું લાગે ભાઈ. આ વસ્તુ સારી ના લાગે. અને આ ઉંમરે કોઈ ગાંડા કીએ. કંઈ વાંધો નહીં. હવે તમારા જે ઓલા માલ મિલકતના ભાગ પડવાના હતા એનું શું થયું? એ વાતચીત બધી મારે થઈ ગઈ અશોક સાથે. હા હા અને અશોક અત્યારે બેંકે ગયો છે પૈસા લેવા. હા હા. સરખા ભાગે બે ભાઈને વેચી લેવાનું. વાહ દોસ્ત વાહ વાહ, મજા આવી ગઈ. હવે તું પક્કો દોસ્ત ખરી મારો. મારી વાત માની ને? હા બસ હવે આપણે બે ભાઈ બહેન મજા કરશું મજા. અને તારે મારી સાથે જ રહેવાનું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તારા જેવો ભગવાન નહીં. આવા દોસ્ત બધાને આપજો ભાઈ. ભગવાન તો મહાન છે મારા ભાઈ. તો ચાલ હવે અશોક આવતો હશે પૈસા લઈને, તો હું નીકળું હવે. ભલે નીકળતો તારા મારા ભાઈ. હા ચાલ હું જાઉં છું. હવે મગરને બરોબર શીશામાં ઉતારી દીધો છે. બસ ખાલી બૂચે જ મારવાનું બાકી છે. જેટલો માલ મગન પાસે છે ને, ફોસલાવી મીઠી મીઠી વાતો કરી દોસ્તીમાં બધો માલ. છગન મારું નામ છે અને હું શું બલા છું આ દુનિયાને શું ખબર? લે અશોક ભાઈ તો અહીંયા લા અશોક શું થયું? કેમ રડો છો? ભાઈ જે વાતનો ડર હતો ને એ જ થયું. મારા ભાઈએ મારી પાસે જે પૈસા પડ્યા હતા ને એમાં ભાગ માગ્યો અને કીધું કે હવે આપણે કાંઈ લેવા દેવા નહીં. આ બધું છે ને ઓલો છગનિયા જ કરાવે છે. હરામખોર છે ને તારા ભાઈને નીચોવી નાખશે. તારા ભાઈના હાથમાં કંઈ વધવા નહીં દે. શું કરવું ભાઈ? તમને તો ખબર છે ને કે મારો એક આધાર મારા મોટા ભાઈ જ હતા. પણ તારા મોટા ભાઈ પણ એટલા બધા ભોળા છે કે એની વાતોમાં આવી જાય ને તારી સાથે અલગ થવાનો નિર્ણય કરી નાખ્યો. હા, અને મેં બહુ સમજાવ્યા કે તમારા કાનમાં પહેલાં એ ઝેર રેડ્યું છે એ તમે બહાર કાઢી નાખો. તો મને જ એવા શબ્દો કહેવા મળ્યા કે મારથી સંભળાય નહીં. તે તારા ભાઈને પૈસા આપ્યા? હા, પૈસા આપી દીધા મેં. એ પૈસા છે ને સીધા ઓલા હરામખોર પાસે જ ગયા છે. કાંઈ ને કંઈ આડું અવળું કરીને તારા ભાઈને ભેરવી એટલે પૈસા ને પણ છે ને હજી જગ્યા જમીન તમે અલગ કરવાની ઉતાવળ નહીં કરતા. જો ઉતાવળ કરશો ને તો એ જગ્યા જમીન પણ એ લઈ લેશે, વેચાવી નાખશે.
તો ભાઈ તમે કંઈક હવે કરો ને, નકર આ સગન જેમ અમે બે પ્રેમથી રહેતા હતા ને એમને નોખા પડ્યા ને એમ આ હજી ઘણા લોકો છે આપણા ગામમાં કે જે પ્રેમથી રહે છે એ બધાયને અલગ કરાવશે. ચિંતા નહીં કર, હું કાંઈ ને કાંઈ એવું કરું છું કે તારા ભાઈની આંખોય ખુલી જશે. ઠીક છે? ભલે ભાઈ, હું જાઉં છું. બોલ ને ગોવિંદ, મને અત્યારે બોલાવવાનું કારણ? કારણમાં મગનભાઈ એમ છે, તમારો ભાઈ છે ને એ તમારો હિતેચ્છુ છે અને કોઈ ભાઈ પોતાના ભાઈનું ખરાબ થાય ને એવું ક્યારેય નહીં કરે. તમે લોકોની વાતમાં આવીને તમે એનાથી જુદા થવાનું કહો છો, આ તો વ્યાજબી નથી ને. તને ખબર છે ગોવિંદ, આ લોકો મને કેટલા હેરાન કરે છે. અશોક પાસે 500 રૂપિયા માંગ્યા તો મને 500 રૂપિયા પણ ન દીધા. એથી બીજું શું હોય જુદો ન થાવ તો? હા, કદાચ એવું થાય, પણ ભાઈ તો ભાઈ જ રહે છે ને. અને એકવાર 500 રૂપિયા ન આપ્યો તો શું થયું? તમારા પત્નીના ગયા પછી એ ને એની પત્ની તમને સાચવે તો છે ને, કે નથી સાચવતા? અરે ભાઈ, બટકું રોટલાના પણ લાલા પડી ગયા છે મારે. એ મને શું સાચવે છે? મગનભાઈ, એમાં એવું છે કે જે રીતે તમારી પત્ની તમને સાચવતી હતી ને એ રીતે તમને બીજું કોઈ ના સાચવી શકે. પણ ચાલો, એ બધી વાત તો અલગ છે. તમે ઓલા છગન્યની વાતમાં આવીને ખોટા ફસાઈ નહીં જતા. ગોવિંદ, આ બધી પંચાયત તું રહેવા દે, કામની વાત કર. બોલ, જે થવાનું હતું એ થઈ ગયું. હું ને અશોક બંને અલગ થઈ ગયા, મેં મારો હિસ્સો લઈ લીધો છે. કામની વાત કર ભાઈ, બોલ બીજું. અને આ વાત નક્કી તને અશોકે જ ચડાવેલો છે કે તું ભાઈને સમજાવે એમ, એટલે જ તું મને અહીંયા બોલાવ્યો છે. તને વિશ્વાસ નથી ને તો એક કામ કર, સારું. હવે તને વિશ્વાસ ત્યારે જ આવશે ને? કાંઈ વાંધો નહીં, તું કહે છે તો હું તારી વાત માનું છું. બરોબર છે? ઠીક, ચાલ ત્યારે. હા, ચાલ. અરે મારી જાન, 15,000 નહીં, 20,000 આપ્યા, પણ મને રિસ્પોન્સ બરોબર આપશે. હા હા, એક નાઇટના જ બસ. કાલે આવો. હા, પછી કરો હો, હું જરા ગામમાં જ. હા, શું છગનભાઈ, હા, ખરેખર તમે તો યાર માસ્ટર માઇન્ડ છો. તમારા જેવો હોશિયાર અને બુદ્ધિશાળી વ્યક્તિ તો મેં જિંદગીમાં કોઈ દિવસ જોયો જ નથી. તમે એ રીતે લોકોને બાટલીમાં ઉતારો છો ને કે જાણે હંમેશા માટે તમારો આશિક થઈ જાય, તમારો ફેન થઈ જાય યાર. આજે તમારી આ કાબિલિયત જોઈ તો હું તમારો ફેન થઈ ગયો. જય હો, જય હો. અરે છગનભાઈ, તમે પેલા મગજને કેવો બાટલીમાં ઉતાર્યો, એકદમ જ એને તો તમારા કાબુમાં કરી નાખ્યો. ખરેખર તમને તો 100 તોપોની સલામી આપવી જોઈએ. અને યાર તમારું કેવું પડે. અને મને તો વાત મળી છે કે તમને એણે લાખ રૂપિયા પણ કંઈ આપ્યા. લાખ રૂપિયા આપ્યા એ વાત તો સાચી છે, પણ એ બિચારો ભોળો છે. હમણાં કાલે શહેરમાં લઈ ગયો તો એને, ખવડાવ્યું, પીવડાવ્યું, ફિલ્મ બિલ્મ બતાવી, મોજ મજા કરાવી અને ઇમોશનલ લાગણીથી બસ ખિસ્સામાં
ઉતારીને બૂથ મારી દીધો. હજી તો એ દિવસની રાહ જોઈને બેઠો છું કે જેવો અશોક મગનના નામે જમીન કરે ને બસ પછી એ પણ વેચાવી દઉં અને એનો માલ પણ મારા ખિસ્સામાં. પછી હું માલામાલ અને મગન રોડ ઉપર દેતા લઈ. પણ હા, તને મેં મારો સમજીને વાત કરી છે. આ વાત બહાર જાય નહીં ક્યાંય. અને તારે પણ 5-25 હજાર રૂપિયા ક્યારેક વાપરવા જોતા હોય ને તો તું લઈ જાજે. અરે તમારો બહુ આભાર હે. હું બસ શું વખાણ કરું તમારા. અને બીજું શું કહું છું કે મને પેલા ઉડતા ઉડતા વાત મળી હતી કે તમે મગનિયાની પત્ની પર મતલબ ખરાબ નજર કરતા હતા અને કઈ મતલબ એનું સાચી વાત છે? શું કરું, દિલે નાદાન, દિલ તો નાદાન છે. આવી ભૂલો કરે ચાલ્યા કરે. તો બિચારી તમારા કારણે મરી જવું પડે. એવી તો કેટલી બધી મારી પાછળ મરી ગઈ છે. હું શું કરું એમાં? આ એક વધારે. વાહ. અને હજી તો એ દિવસથી રાહ જોઈને બેઠો છું હું કે ક્યારે અશોક મગનના નામે જમીન કરે. જેવી કરે એવી હું મગનને ફોસલાવી અને મારા નામે કરાવી લઈશ. પછી બધો માલ મારા ખિસ્સામાં અને હું માલામાલ અને મગન. અરે 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 શું છે આ બધું? આખરે તે તારી જાત બતાવી દીધી ને? કઈ વાંધો નહીં. અરે બેસ બેસ બેસ. નહીં, મારે બેસવું અરે નથી. બેસ બેસ મારા ભાઈ. આ તો ખાલી ખાલી તમારો જે ખેલ છે ને સાહેબ, ખાલી 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 નહીં, તમારો ખેલ છે ને બધા ભાઈ સાંભળી લીધો છે. હરામખોર છગન, તે આખરે તારી જાત બતાવી જ દીધી. એવું કઈ છે નહીં મારા ભાઈ. અમે તો ખાલી જસ્ટ ખાલી વાત કરતા હતા મારા ભાઈ. મેં તને ભાઈ માન્યો તો. હા હા સાચી વાત છે. તું બેસ બેસ. ના, મારે બેસવું નથી ના, હવે. બેસ બેસ બેસ. નથી બેસવું. મેં તને મોટો ભાઈ માન્યો તો અને તે મારા લક્ષ્મણ જેવા ભાઈ અશોકને અને મને અલગ કરાવી નાખ્યા. તારી ગેરસમજ છે મારા ભાઈ. પૂછો આને. હું કંઈક બોલ ને તું મારા ભાઈ બોલ. હે ગેરસમજ આની નહીં, ગેરસમજ તમે ઊભી કરો છો લોકોની વચ્ચે. તું પણ આટલી ઘણી ઉંમર થઈ ગઈ પણ એક આટાની અક્કલ નથી. અક્કલ તો ઘણી વધારે છે તમને. તમને એવું લાગતું હશે કે હું ગામનો સૌથી દોઢ હોશિયાર માણસ છું, સૌથી હોશિયાર માણસ છું, પણ નહીં. તમે પોતે એને પોતાની જિંદગીમાં પોતાની જિંદગી પોતે જ ખરાબ કરી છે. પોતાની લાઈફ પોતે જ ખરાબ કરી છે. ના ના મારા ભાઈ. મને એ કહો કે તમને શું મળ્યું આટલા સમય સુધી લોકોનું કરીને શું મળ્યું ના તમને? ના મારા ભાઈ, તને કંઈક ગેરસમજ થાય છે મારી. આ તમારા કર્મો છે જેના કારણે તમારો દીકરો તમને છોડીને જતો રહ્યો, તમારી દીકરી તમારા ઘરે નથી આવી, તમારી પત્ની તમને મૂકીને જતી રહી. એનું કારણ તમે પોતે જ છો. ના 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 મારા ભાઈ. તમે લોકોને દુઃખી કરવા જાઓ છો ને, તમે કોઈ દિવસ પોતે વિચાર કરીને જો કે તમે પોતે કેટલા દુઃખી છો. તમારો બધાનો વહેમ છે ખરેખર. વહેમ નહીં, આ વહેમ નહીં, વહેમ તમે ઊભા કર્યા છે. ના વેમ નથી. છગન, તારી અને ગોવિંદની બધી વાત મેં સાની સાંભળેલી છે. એ તો આમ એમ જ અમે વાત કરતા હતા એમ જ. તારો પડદો હવે ખુલી ગયો છે અને મને બધી ખબર પડી ગઈ છે. તમારો દોસ્ત નહીં, હવે દોસ્તી પૂરી. મારી વાત સાંભળો. મિત્ર બનાવતા પહેલા છે ને એના આગળ પાછળ એની છબી શું છે, એના મનમાં શું છે એ બધું જાણી લેવાનું હોય. તમે આંખ બંધ કરીને તમે આ મિત્ર બનાવ્યો, એને તમારી સાથે દગો કર્યો, તમારી પત્નીને અડપલા કર્યા, તમારી પત્નીને મોતને ઘાટ ઉતારનાર આ વ્યક્તિ જ છે. ગોવિંદ, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે આની સાથે મિત્રતા કરતાં પહેલાં 7 વાર વિચારવું પડે, પણ છતાંય મેં આની ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો. હવે હું જાઉં છું મારા ભાઈ અશોક પાસે માફી માંગવા. બસ, મારે તારી સાથે નથી રહેવું. આજથી આપણી દોસ્તી પૂરી. અને ભાઈ એની પાસે જે લાખ રૂપિયા લીધા છે ને એ આપી દેજે, નહીં તો આ દુનિયામાં તારું અસ્તિત્વ ખોવી નાખીશ. ના ના આપે હા, મારે મારા લાખ રૂપિયા જોઈએ. ક્યારે આપીશ? એક અઠવાડિયામાં આજે જ આપવા પડશે, આજે જ. નહીં તો આ કઈ રાંડો પાછળ પૈસા વાપરી નાખે ને એ ખબર નહીં. મારે મારા પૈસા આજે જ જોઈએ. બોલ. સારું, હું સાંજ સુધીમાં આપી દઉં છું. બસ મારા પૈસા આપી દેજે, નકર હવે હારાવટ નહીં રહેવા દઉં. આપી દઉં. અને પૈસા કમા લોકોના બૂચ મારી મારીને તમે શું કર્યું છે? રાંડોમાં છોકરીઓ નાખ્યા છે. પાછળ રાંડો પાછળ નાખ્યા છે ને. બસ શું મળ્યું તમને એમાં? કઈ ફાયદો મળ્યો? બસ પલભરના આનંદ માટે લોકોના જીવન બરબાદ કરવા નીકળ્યા છો. મારી ભૂલ થઈ છે, મને માફ કરી છે.
તમારા જેવા વ્યક્તિને ભૂલ માફ કરે ને માફ કરી તો દો પણ કંઈ સુધારો નહીં આવે. તું માફીને લાયક નથી છગન. હવે હું તો તને ક્યારેય માફ નહીં કરું. ભગવાન પણ તને માફ નહીં કરે. અને તમે જે પણ કર્યું છે ને એ બધું તમારે અહીંયા જ ભોગવવાનું છે. ચાલો. ખરેખર આ સાલું મારાથી બહુ જ ખોટું થઈ ગયું. ખબર નહીં મારી મતી ક્યાં મારી ગઈ હતી. હે ભગવાન, મને માફ કરી દેજે. માફીને લાયક તો હું નથી, તેમ છતાં હું પ્રાર્થના કરું છું, પ્રભુ મને માફ કરી દેજે, મને માફ કરી દેજે. કેટલા દિવસ થઈ ગયા. હા, શું કહું, મને મોટા ભાઈની બહુ યાદ આવે છે. સાચી વાત છે તમારી. ખરેખર કહું ને તો એ ઘરમાં હતા ને તો એવું લાગતું હતું કે ઘરમાં કોઈ વડીલ છે. હા, એ જ્યારથી ગયા છે ને ત્યારથી સાચું કહું ને તો ગમતું જ નથી ઘરમાં. હા, મને એવું લાગે છે મેં એમની સાથે બહુ ખરાબ વર્તન કર્યું. આવું ખોટું વર્તન નહોતું કરવું જોઈતું. સાચી વાત છે. ના ગૌરી બેટા, તમે કોઈ ખોટું કામ નથી કર્યું. તમે કહેતા હતા એ સાચું જ હતું, પણ હું પેલા સગનિયાની વાતમાં આવી ગયો હતો. મારી ભૂલ હવે મને સમજાઈ ગઈ છે. મને બહુ પસ્તાવો થાય છે. મારા લક્ષ્મણ જેવા ભાઈને મેં છોડ મારા ભાઈ, મને માફ કરી દેજે હવે. ભાઈ બોલ. અત્યારે અમે તમારી જ વાત કરતા અને જુઓ તમારી વગર છે ને આ ઘરે હાવ સૂનું સૂનું લાગતું હતું, પણ આખરે ભગવાને આ સારો દિવસ બતાવ્યો ખરો. કાંઈ વાંધો નહીં મારા ભાઈ, હવે હું આવી ગયો છું. આપણે બંને ભાઈઓ સાથે રહેશું. હા ભાઈ, તમારે હવે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. નહીં, હવે હું તમને બેને છોડીને ક્યાંય નહીં જાઉં. અને હા, હવેથી આખા ઘરનો બધો હિસાબ કિતાબ તમારે રાખવાનો. તમારે ના ભાઈ, મારે કાંઈ નથી જોતું. અમે છે ને ખાલી ખેતરમાં આ મજૂરી કરશું, તમે કહો ને એટલું જ કરશું, પણ છે ને કોઈ દિવસ અમને છોડીને નહીં. ના, નો જાઉં ભાઈ, નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં. હા, મારી વાત સાંભળ. હું રહ્યો અભણ, તું થોડો ભણેલ ગણેલો છો, ગૌરી પણ ભણેલી છે, તો હિસાબ કિતાબ તમે રાખજો. મારે હિસાબની કોઈ જરૂર નથી. મને 2 ટાઈમ ખાવાનું આપજો બસ. અને હું તમારી સાથે જ છું. અને પેલો ઓલો હરામખોર છગનિયો રહ્યો ને, એને જે મેં ₹1,00,000 આપ્યા છે ને એ આજે લેવાના છે. એને છોડવાનો નથી, 2 ભાઈઓ થઈને લેવાના છે. હા ભાઈ. મોટા ભાઈ, મને માફ કરી દેજો. હું તમને જાણે અજાણીએ બહુ ખોટા શબ્દ બોલી ગઈ, એ માટે હું તમારી માફી માંગુ છું. ના બેટા, માફી ન માંગવાની હોય. હવે એ બધો સમય એક હતો, એ સમય જતો રહ્યો. હવે આપણે નવેસરથી જિંદગી ચાલુ કરીશું. બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ. હા, બરોબર. જાગ્યા ત્યારથી સવાર, હવે સાથે રહી ખાશું પીશું ને મોજ કરશું. ઠીક સમજો છે? પેલા તો તું છે ને લાપસીના આંધણ મૂક અને શાક ને રોટલા બનાવ. આપણે છે ને પેલા ભાઈને જમાડી દેવી. કાંઈ વાંધો નહીં. હાલો આપણે બેવી હા, તું રાંધજા. હવે તો તું ખુશ છો ને મારા ભાઈ? હા મોટા ભાઈ, હવે છે ને હું બહુ જ ખુશ છું, અને તમે કહો ને એ જ અમે કરીશું. કાંઈ વાંધો નહીં. હા, બરોબર બરાબર. તમને કાંઈ દુઃખ થાય ને એવા અમે એક શબ્દ તમને નહીં કહેવી, પણ આ તો એક ઝેરીલો વ્યક્તિ તમારા જીવનમાં આવી ગયો હતો ને, એને બહાર કાઢવા માટે અત્યાર સુધી કહેતા હતા. પણ એ છગનિયાની વાતમાં હું આવી ગયો તો ભાઈ. હવે મને ભૂલ સમજાઈ ગઈ છે. અને એ ગોવિંદે બધું સાબિત કરી દીધું. નકર આ હરામખોર તો મને હાવ લૂંટી લેત. હા, એ તો જમીન મારા ખાતે થાય ને એટલે જમીન વેચવાની રાહમાં હતો. પણ આ ગોવિંદ સારો માણસ હતો, ત્યાં ગોવિંદે એનો પડદો ફાસ કરી નાખ્યો, એટલે મને ખબર પડી ગઈ. હા, નકર અજાણ હોત ને તો આ બધું જતું રહેત, મારું કાંઈ ન રહેવા દે. સાચી વાત છે. હા, કાંઈ વાંધો નહીં મારો ભાઈ, જે થવાનું હતું થઈ ગયું. ચાલો હવે ગૌરી હવે રસોઈ બનાવી નાખી છે, આપણે જમી લઈએ. ચાલ બંને ભાઈ સાથે જમીએ. હા, ચાલ.